ઠાકોર કે જેમના દ્વારા ડીજે ને લઈને વાતચીત કરવામાં આવી હતી। હવે બંધારણ વિવાદ બાદ અર્જુન ઠાકોરનું પણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે। અર્જુન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે। વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે નિવેદન આપવામાં આવ્યું છે। 2-4 વર્ષ બાદ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે। ગબ્બર અને અર્જુન ઠાકોર સંપૂર્ણ સમર્થન આપશે તેવું કહેવામાં આવ્યું છે। 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે। વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે। તો પાટણમાં સાતલપુરના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણ તોડ્યાનો વિડીયો વાયરલ થયા બાદ કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં બંધારણ ભંગની વાતને આગેવાનોએ નકારી કાઢી હતી। સમગ્ર મામલે લગ્ન પ્રસંગનું આયોજન કરનાર મગનજીએ કહ્યું હતું કે મેં દીકરી દીકરાના લગ્ન સમાજના બંધારણ મુજબ કર્યા છે। હલ્દી રસમ, ડીજે એન્ટ્રી કે અન્ય કોઈ તાયફા કર્યા નથી, પરંતુ આજ દિવસે માતાજીનો પણ ધાર્મિક પ્રસંગ હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી। સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે। આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં। એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને આ જે દાંડિયા રાસ વાળું હતું એ મારે બીજી તારીખે બ્રહ્માણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે। હું છેલ્લા 15 વર્ષથી જઉં છું હું દર્શન કરવા, એકે પૂનમ બાકી રાખતા નથી। અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિથિ હતું, એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય। બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે એમ। એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા। મારે અહીં કરીને 5000 ઠાકોરો આવેલા હતા, એ બધા જોઈ લે ને અહીંના સ્થાનિક માણસોને તમે પૂછી લો। અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ, એટલે આ બધી એવી અફવાઓ છે। અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી। તો બીજી તરફ સાતલપુર ઠાકોર સમાજના પ્રમુખે પણ કહ્યું હતું કે હું પ્રમુખ છું, આવું ખોટું થવા દઉં નહીં। સમાજનો પ્રમુખ હું આવું ખોટું થવા દઉં નહીં। અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે। સમાજ કે એમ અમારે કરવાનું છે, એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તો અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે। અમાને કોઈને, હું તમને વાત કરું, કોઈને વાત જ નથી કરી। અમારા ઠાકોર જમણા હાથરપર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા, એમાં અમને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને, પહેલાં બોલાવવા પડે। હવે અહીંયા કને 2 લાખ માણસ થયા, એમાં હીરે બોલતા હોય એમાં અમારે વચમાં કાંઈ ના બોલાય ને, એટલે અમે કાંઈ બોલ્યા નથી। જે પણ માતાજીનો એમને ઉત્સવનું કીધું તો કે ભેગી તારીખ નક્કી કરો તો એક બધું મનોરંજન સારી રીતે થાય। એ બધે અમે તાલુકાવાઈ આગેવાનોએ બધા ગામડાના સાતલપુર તાલુકાના આખા આગેવાનોએ મળીને એમને છૂટ આપેલી અને એ પ્રમાણે સાદી રીતે અમે બધું જ્યાં સુધી એમના ઘરે જાન આવી અમે લગ્ન નથી મૂકવા દીધું, અમે લગ્ન બોલાયું નથી। સાદો ભોજન બધી અમે ઠેક હાથ સુધી આખા આગેવાનો ભેગા રહી અને સમાપ્ત કરેલો કાર્યક્રમ છે। પણ આ ખોટી અફવાઓ ફેલાવી અને ખોટા બદનામ કરી રહ્યા છે બધા। પાટણમાં ઠાકોર સમાજના બંધારણના ભંગના વિવાદ બાદ ઠાકોર સમાજની બેઠક બોલાવાઈ હતી। તો આ તરફ અગાઉ બનાસકાંઠાના જાબડિયામાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરાયો હતો, ત્યારે 3 લોકોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા।